નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રૂમડિયા ગામે 300 વર્ષથી યોજાતો પારંપરિક ગોળ ફેરિયાનો મેળો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામે ઉમટી પડ્યું માનવ મહેરામણ અને વિદેશી મહેમાનો પણ બન્યા આકર્ષણનું કેન્દ્ર। જ્યારે પારંપરિક રીતિ રિવાજો પ્રમાણે યોજાયેલ ગોળ ફેરિયાનો મેળો જે વિદેશી મહેમાનો જોઈને અચંબિત થયા। સાગના બનાવેલા ચાકડા પર ડામરિયા ગોત્રના લોકોએ લટકીને બાધા પૂર્ણ કરી। છોટાઉદેપુર પંથકમાં આદિવાસી સમાજમાં હોળી પર્વનું અને લોકમેળાનું વિશેષ મહત્વ રહેલું છે। હાલ જિલ્લામાં વિવિધ ગામોમાં પરંપરાગત મેળા યોજાઈ રહ્યા છે। જ્યારે કવાંટ તાલુકાના રૂમડિયા ગામે આજરોજ ગોળ ફેરિયાનો મેળો યોજાયો હતો। હોળી પ્રગટ્યા બાદ ત્રીજો દિવસ યોજાતો આ મેળો છેલ્લા 300 વર્ષથી રાજા રજવાડાના સમયથી યોજાય છે, જેમાં સાગના બનાવેલા ચાકડાના એક છેડા પર બાંધેલા દોરડા ઉપર ડામરિયા ગોત્રના આદિવાસીને લટકાવાય છે। જ્યારે બંડો ડોંડિયા ગોત્રના આદિવાસી ચાકડાને ગોળ ગોળ ફેરવે છે, જેમાં એક જ વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે। તેની આ મેળાને ગોળ ફેરિયાનો મેળો તરીકે ઓળખવામાં આવે છે। આ દરમિયાન બીજા લોકો રામ ઢોલ કરતાલ વાદળ અને ટ્રેડિશનલ ડ્રેસમાં નાચગાન કરે છે। આ વખતના મેળામાં દર વર્ષની જેમ મોટી સંખ્યામાં આદિવાસી જનસમુદાય ઉમટી પડ્યો હતો। આ મેળા પાછળ લોકમાન્યતા રહી છે। પોતાના ઈષ્ટદેવને રીઝવવા તેમજ જે લોકો ગોળ ફેરિયો ફેરવવાની બાધા રાખી હોય અને ઈચ્છા પૂર્ણ કરી હોય તે લોકોએ આભાર વ્યક્ત કરી ગોળ ફેરિયાની બાધા કરવા આવતા હોય છે। આ ગામના લોકો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને બાધા મુક્તિ મેળવે છે, તો ડામરિયા ગોત્રના પુરુષ ગોળ ફેરિયા ઉપર લટકીને બાધામાંથી મુક્તિ મેળવે છે। મારું મૂળ ગામ રૂમડિયા અને હું ધંધા નોકરી અર્થે બહાર ગામ રહું છું વડોદરા ખાતે। છતાં પણ આજે જે અમારા હોળીના ત્રીજા દિવસે ભરાતો અમારા ગામનો જે પારંપરિક ગોળ ફેરિયાનો મેળો છે, એ મેળાની અંદર અમે આ પ્રસંગે અમે ઉપસ્થિત છે। આ મેળાની અંદર આજુબાજુના તમામ ગામમાંથી અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, વડીલો અને સ્ત્રી પુરુષો, બાળકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને નાચગાન કરી રહ્યા છે। અત્યારે જ્યારે વસંત ઋતુની અંદર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, એવા જ સમયે અમારા જે પોશાક છે, રંગીન પોશાક, લાલ પાઘડી, અને અમારી બહેનો પણ ખૂબ એમના પારંપરિક વસ્ત્રો અને ઘરેણાની અંદર સુશોભિત થઈને આ મેળાની અંદર માલે છે। આ ગોળ ફેરાનો જે ફેરવવાની જે રીત છે, એમાં એક લાકડાનો મજબૂત માચડો છે, એની સાથે બે લાકડાની દાંડી બાંધી દોરડાથી ગૂંથીને એક છેડે દોરડું લંબાવવામાં આવેલું છે અને બીજા છેડે એને બેલેન્સ કરવા માટે બે માણસો ઊંધા માથે લટકે છે અને પેલી બાજુ દોરડા પર બે કે એક માણસ લટકીને તેમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે। આ જે ફેરવવાની જે રીત છે એ વર્ષો જૂની પારંપરિક અમારી વ્યવસ્થા છે અને જો કોઈક સંજોગોવશ આ મેળો બંધ રહે અને જો આ ગોળ ફેરી ફેરવવામાં ના આવે તો અમારી માન્યતા અને આસ્થા પ્રમાણે ગામની અંદર કંઈક ને કંઈક દુઃખના પ્રસંગો કે તકલીફ, આફતરૂપ પરિસ્થિતિ ઊભી થાય છે અને ત્યારે અમારે આ પરિસ્થિતિને નિવારણ લાવવા માટે ફરીથી આ ગોળ ફેરિયાનો મેળો યોજી અને આ ગોળ ફેરિયું ફેરવવામાં આવે છે અને ત્યાંથી જ અમારી પાછી જે કંઈ તકલીફ હતી એ ગામમાંથી દૂર થાય છે। એટલે અમારી માન્યતા પ્રમાણે અમારા ગામનું ચારે તરફથી પ્રકૃતિ દેવ અમારું રક્ષણ કરે, ચાહે માણસો હોય, લોકો હોય કે ચાહે ઢોર ઠાકર, પશુ પક્ષી, તમામનું રક્ષણ થાય, તમામની સુખ સમૃદ્ધિ વધે એવી માન્યતા અને આસ્થા સાથે અમે અમારો આ ગોળ ફેરિયાનો મેળો દર વર્ષે આ રીતે ઉજવીએ છીએ।